અને હવે રાજ્યના કેટલાક સમાચારો વિશે વાત કરીશું। રાજકોટની સૌપ્રથમ વાત, રાજકોટના ત્રંબા ગામે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એમએલએ ભાનુબેન બાબરિયા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। એમએલએ ભાનુબેન ગુમ થયા તેવા બેનરો લગાવવામાં આવ્યા। ત્રિવેણી સંગમ બ્રિજ તૂટેલો હોવાની ફરિયાદ કરવામાં આવી। ધારાસભ્ય ન હોવાની સ્થાનિકોએ રાવ કરી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, જે રીતે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ઘણી મુશ્કેલી, ઘણી અગવડનો સામનો તેઓ કરી રહ્યા છે, જો કે ધારાસભ્ય હજુ સુધી ડોકાવા પણ નથી આવ્યા તેવા આક્ષેપ તેમના થઈ રહ્યા છે। શું કઈ વિગતો ગૌરવ? ચોક્કસ જ નિધિ, ત્રંબા ગામ ખાતે આજે સ્થાનિક લોકો છે કે તેમના દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરશે। અહીં જે સ્થાનિક લોકો છે કે તેમના દ્વારા ગામની અંદર આ પ્રકારે બેનરો છે તે લગાડવામાં આવ્યા છે કે ભાજપના હોદ્દેદારો છે તેમને ગામની અંદર પ્રવેશ કરવાની સખત મનાય છે, કારણ કે ત્રિવેણી સંગમ જે પૌરાણિક જગ્યા છે અને ત્રણ નદી જ્યાં ભેગી થઈ છે ત્યાં લોકો મોટી સંખ્યામાં શ્રાવણ મહિનામાં સ્નાન કરવા માટે આવતા હોય છે। એટલું જ નહીં, સાથે સાથે આ વિસ્તારનો વિકાસ છે તે કરવામાં નથી આવ્યો અને તેને કારણે ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા છે કે તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ભાનુબેન અહીં દેખાતા નથી તેવા આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। મારી સાથે અહીં તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમની શું કહેશો, જે રીતના વિરોધ આજે કર્યો છે, શું વિરોધ છે અને ખાસ કરીને શું માંગ છે? નિશ્ચિત કુંડ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ કે જ્યાં ત્રિવેણી સંગમ આવેલ છે, અત્યંત પૌરાણિક સ્થળ છે। આ સ્થળ ત્યાં જે પીપળો વાવેલો છે એવું કહેવામાં આવે છે કે પાંડવોએ વાવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું એક મહત્વનું સ્થળ છે। અહીંયા હજારો લોકો શ્રાવણ માસમાં સ્નાન કરવાને દર્શન માટે આવતા હોય છે। હવે આ દરમિયાન જે ત્રિવેણી સંગમ છે ત્યાં એક પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે, જે અમે ભાજપના આગેવાનો અને ધારાસભ્યને આ 5-7 વર્ષથી રજૂઆત કરી છે, છતાં પણ એનું કોઈ નિરાકરણ થયેલું નથી। અહીંયા 5-7 ગામના લોકો સેવા માટે આવતા હોય છે। તો હવે અમે ગામજનો તથા આજુબાજુના ગામ લોકોએ